આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીશું। જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પત્નીએ પતિનું કાસળ કાઢ્યું। પ્રેમીને પામવા પત્નીએ પતિની હત્યા કરી। પત્નીએ જ પતિને મોતને ઘાટ ઉતાર્યો। પત્નીના પ્રેમી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। 30 વર્ષીય યુવાન પર કાર ચડાવી તેની હત્યા કરાઈ, તેને મોતને ઘાટ ઉતારી દીધો। હાલ જામનગર રહેતા રવિ મારકણાની હત્યાનો બનાવ બન્યો। મૃતક યુવક જે મૂળ કાલાવડનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે। વિજયરખી પાસે કારની ઠોકર મારી યુવકની હત્યા નિપજાવી। પોલીસ મથકે પ્રેમી અને મૃતકના પત્ની સામે ગુનો દાખલ કરાયો છે। મારો ભાઈ છે રવિભાઈ ધીરજભાઈ મારકણા, એ કાલાવડથી જામનગર આવતો હતો અને વિજયરખી પાસે એક્સિડન્ટ થયેલો છે અને જાણી પછી તપાસ કરતા માલુમ પડ્યું કે જાણી જોઈને આ બધું કરેલું છે, પહેલેથી જ કાવતરું હતું। એટલા માટે અત્યારે અમને ન્યાય જોઈએ છે, એના માટે ન્યાય માગીએ છીએ। શું કારણ હતું? એની પાસે આની પાસે કાકાનો છોકરો મારો છે, એની પાસે બુલેટ હતો ને પાછળ છે ને ગાડી હતી। શું કારણ હતું? જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના કાલાવાડ જામનગર રોડ ઉપર ગઈકાલ રોજ વિજયરખી ડેમની પાસે મંદિર પાસે એક અકસ્માતનો બનાવ પોલીસની સામે આવેલો। એ અકસ્માતના બનાવમાં હકીકત એવી હતી કે એક બુલેટને પાછળથી જીપ કંપાસ ગાડી દ્વારા ઠોકર મારી ત્યાં જ પાડી દીધેલ હોય। આ અનુસંધાને પોલીસ દ્વારા જે મરનાર અને જેની ગાડી જીપ કંપાસ છે તે ગાડી અનુસંધાને કોની માલિકી છે તે તપાસ કરતા તેની હિસ્ટ્રી જોતા અગાઉ આ જે મરણ જનાર છે એની પત્ની સાથે જેની જીપ કંપાસ ગાડી છે એ આરોપી અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત સામે આવેલી, જેથી કરીને આ બનાવ છે એ ખરેખર અકસ્માત નહીં પણ મર્ડરનો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતા તે દિશામાં પોલીસ દ્વારા થોડી તપાસ કરી અને વિગત જોતા પછી ફરિયાદી દ્વારા જે મરણ જનાર છે રવિભાઈ મારકણાના પિતાજી ધીરજલાલ મારકણા દ્વારા હકીકત આપવામાં આવેલ। તેમાં પણ ફરિયાદી દ્વારા એવી હકીકત જણાવેલ કે આ જે છોકરો મરણ ગયેલ છે તે અનુસંધાને અગાઉ જેની ગાડી છે એની સાથે જ આડા સંબંધ હોવાની હકીકત હોય। તેની મરણ જનારની પત્ની રિંકલબેન રવિભાઈ મારકણાની પૂછપરછ તેમના સસરા દ્વારા કરવામાં આવતા તેને થોડો સમય આનાકાની કરી અને તેને જ કબૂલાત આપી દીધેલ કે ભાઈ આ રીતનું અમારે આડા સંબંધ હોય અને અમારે છૂટા થવું હતું, પરંતુ એ પ્રશ્ન આ આડા આવતા હોય અગાઉથી છેલ્લા 1-1.5 વર્ષથી અમે લોકો પૂર્વયોજિત કાવતરું કરતા હતા કેવી રીતે એને અમારા સંબંધની વચ્ચેથી દૂર કરવો, જેથી ગઈકાલ રોજ મરનાર પોતાની બુલેટ લઈને જતા એક સારો મોકો છે એવું એમને જણાઈ આવતા આ લોકોએ ટેલિફોનિક સંપર્ક સાથે રાખી અને મરનારની લોકેશન પૂછી મરનારની પત્ની દ્વારા આરોપીને જણાવવામાં આવતા આરોપી દ્વારા તેને ફોલોઅપ કરી અને ગઈકાલે આ વિજયરખી ડેમ નજીક